રાજ્યમાં આગામી 3 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે, તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ પ્રમાણે અંબાજીમાં ધીમે ધારે વરસાદની શરૂઆત પણ થઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો હવામાન વિભાગે આગાહી કરી છે અને તે જ પ્રકારનું વાતાવરણ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના અંબાજીમાં હાલ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોની ચિંતા સતત આજે સમાચાર સામે આવ્યા છે તેનાથી વધી રહી છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢ જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સપના અમારી સાથે જોડાઈ ગયા છે। સપના, હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ચિંતાજનક આગાહી ખેડૂતો માટે છે ને એ પ્રમાણેનું વાતાવરણ અલગ અલગ જગ્યા પર જોવા પણ મળી રહ્યું છે। બિલકુલ દીક્ષિતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણ આવું જોવા મળી રહ્યું છે કે જેમાં ખાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠાનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ અને નવસારી, આ સાથે સૌરાષ્ટ્ર એરિયાની વાત કરીએ તો ત્યાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથનો જે એરિયા છે ત્યાં હળવા વરસાદની આગાહી છે। જો કે 5 તારીખ બાદ પણ એટલે કે 5, 6 અને 7 માર્ચે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે અને એ મુજબ 3 કલાક આગામી જે 3 કલાક છે એમાં પણ ગુજરાતના કેટલાક જે જિલ્લાઓ છે એમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર સપના સમગ્ર વિગત બદલ।